वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે ગુજરાત વિદ્યાપીઠના પોડકાસ્ટમાં હું સંધ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. એક અત્યંત શક્તિશાળી રાજાના પુત્રે પોતાની પત્ની અને નવજાત શિશુ પર એક છેલ્લી વખત નજર કરી. હિમાલયની ગોદમાંથી પોતાની યાત્રા આરંભી અને તેમની યાત્રા ગંગાના સપાટ મેદાનો પર થંભી. જેમનો બોધ આજે પણ માનવજાતને પ્રેરિત કરી રહ્યો છે એવા ભગવાન તથાગત બુદ્ધ વિશે આપણે ડોક્ટર હરપાલ બૌદ્ધ પાસેથી વિગતે જાણીશું. નમસ્કાર સર. નમસ્કાર. વિદ્યાપીઠના પ્રાંગણમાં આપનું સ્વાગત. હરપાલ સરનો પહેલો હું થોડો પરિચય આપને કરાવી દઉં. 25 વર્ષનો અધ્યાપન કાર્યનો એમનો અનુભવ છે. પ્રવર્તમાન સમયમાં ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના તેઓ અધ્યક્ષ અને પ્રાધ્યાપક છે. તેમના 70 જેટલા સંશોધન લેખો અને 10 જેટલી પુસ્તકો પ્રકાશિત થઈ ચૂકી છે. ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ જેવા વિવિધ વર્તમાન પત્રમાં એમના લેખો આપ નિરંતર વાંચતા જ હશો. બુદ્ધ અને તેમનું ધમ્મ, આ ધર્મ ગ્રંથનો તેમણે ગુજરાતી અનુવાદ કર્યો છે, જેની અત્યાર સુધીમાં 3 આવૃત્તિ પ્રકાશિત થઈ ચૂકી છે. તો વધુ વિગતો સર પાસેથી જાણીએ. સર, મારો પહેલો પ્રશ્ન છે કે રાજકુમાર સિદ્ધાર્થ શાક્ય કુળમાં રાજપાટમાં જન્મ્યા, વૈભવી જીવનમાં, અને તેમની ત્યાંથી શરૂ કરીને ભગવાન બુદ્ધ બનવાની એક યાત્રા વિશે આપ જણાવો. નમો બુદ્ધાય. નમો તસ્સ અરહતો ભગવતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. હું એવા મહાન જ્ઞાની, પરમ જ્ઞાની તથાગત બુદ્ધને 3 વખત નમન કરું છું. શાક્ય કુળમાં તથાગત બુદ્ધનો જન્મ થયો, સિદ્ધાર્થનો જન્મ થયો. પિતાનું નામ હતું શુદ્ધોધન અને માતાનું નામ હતું મહામાયા. પરંતુ સિદ્ધાર્થના જન્મના 7 દિવસ પછી મહામાયાનું અવસાન થાય છે. તો મહામાયાના બીજા બહેન જે હતા, મહાપ્રજાપતિ ગૌતમી, તો એમના દ્વારા સિદ્ધાર્થ ગૌતમનો ઉછેર કરવામાં આવ્યો. ખૂબ જ સામાન્ય એમનો ઉછેર જે છે એ થતો રહ્યો. પરંતુ એમ કહી શકાય કે સિદ્ધાર્થ ગૌતમમાં એવા કેટલાક ગુણો જે છે ને બચપનથી હતા. એ જ્યારે એક વખત પોતાના મિત્રો સાથે એકવાર ખેતરમાં જાય છે અને ત્યાં બેઠા હોય છે અને એમની સામે એક પક્ષી જે છે ને એ પડે છે. તો એ પક્ષી નીચે પડે છે. સિદ્ધાર્થ એને પોતાના હાથમાં લે છે અને જુએ છે કે પક્ષી ખૂબ ઘાયલ થયેલું છે. એટલામાં એમનો ફોઈનો દીકરો જે છે દેવદત્ત તે આવી ચડે છે અને એમ કહે છે કે સિદ્ધાર્થ, આ મારો શિકાર છે, એના ઉપર મારો અધિકાર છે. ત્યારે સિદ્ધાર્થ એમ કહે છે કે મારવા જે વ્યક્તિ મારતો હોય છે એનો અધિકાર નથી, પરંતુ જે પક્ષીને બચાવે છે એના ઉપર અધિકાર થાય છે. પછી તો આ બંને વચ્ચે ખૂબ જ વિવાદ જે છે ને ઊભો થાય છે અને એ વિવાદ જે છે ને એ રાજમહેલ સુધી જાય છે. અને છેવટે શુદ્ધોધન એમ કહે છે કે આ પક્ષી જે છે ને એ પક્ષી એ સિદ્ધાર્થની પાસે જ રહેવું જોઈએ. અને સિદ્ધાર્થ જે છે એ એની ખૂબ સેવા શુશ્રૂષા કરે છે, મલમ પટ્ટી લગાવે છે. તો આમ કહી શકાય કે બચપનથી સિદ્ધાર્થ ગૌતમમાં આ પ્રેમ, મૈત્રી અને કરુણાના એ સદગુણો જે હતા કે જે એમને સંબોધિ પ્રાપ્ત કરવા તરફ લઈ ગયા. અહીંયા એક હું ઉદાહરણ તમને આપીશ કે સિદ્ધાર્થ ગૌતમ જે છે એ કેવી રીતે મહાભિનિષ્ક્રમણ કરે છે. કે જે આપ બધા જાણો છો કે મહાભિનિષ્ક્રમણ એ તથાગત ગૌતમના જીવનમાં બહુ જ મહત્વની ઘટના છે. ધર્માનંદ કોસાંબીએ પણ એ ઘટનાનો ઉલ્લેખ કરેલો છે. અને બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એમણે પણ પોતાના ધમ્મગ્રંથની અંદર વિશદથી ચર્ચા કરી છે. તો સિદ્ધાર્થના મહાભિનિષ્ક્રમણ માટે જે જનરલી એક માન્યતા એવી છે કે એમણે 4 પ્રકારના એવા લોકોને જોયા કે રોગી છે,
દુઃખી છે, પીડિત છે, એને અને એક વ્યક્તિ જે છે કે એનું મૃત્યુ થયેલું છે, અને એક સાધુ વ્યક્તિને જુએ છે. એટલે મોટે ભાગે એ માન્યતા પ્રચલિત છે કે સિદ્ધાર્થ ગૌતમે પોતાના પૂર્વ જીવનમાં આ 4 પ્રકારના વ્યક્તિઓને જોયા, એટલે એમને વૈરાગ્ય ઉત્પન્ન થયો. પરંતુ એવું નથી એમ, કારણ કે એક વ્યક્તિના જીવનમાં એ જ્યારે 28-29 વર્ષની ઉંમરના હતા, તો ત્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ તેમના જીવનમાં ઘટેલી જ છે, પરિવારમાં, અડોશ પડોશમાં. તો એ ઘટનાઓએ પણ એમના જીવન પર અસર કરી અને એમણે મૃત્યુને પણ જોયું છે, સાધુ વ્યક્તિઓને પણ જોયેલા છે, દુઃખી વ્યક્તિઓને પણ જોયેલા છે. કારણ કે સિદ્ધાર્થ ગૌતમ જે છે એ પોતાના પૂર્વ જીવનમાં, અર્થાત કે લગ્ન થયા અને એ પૂર્વે પણ એ પોતાના આજુબાજુના ગામડાઓમાં જતા અને દુઃખી વ્યક્તિઓ જે હતા, પીડિત વ્યક્તિઓ જે હતા, એમની સેવા કરતા. અને જ્યારે એમના યશોધરા સાથે લગ્ન થાય છે, તો બંને પતિ પત્ની જે છે એ કપિલ વસ્તુની આસપાસના જેટલા પણ જે ગામડાઓ જ્યાં હતા અને ગામડાઓમાં જે ગરીબોની સ્થિતિ શું છે એ જાણવા માટે નિરંતર એ પોતે ત્યાં જતા. અને 29 વર્ષની ઉંમરે એ પોતે ઘર છોડીને એવા માર્ગની શોધ કરવા માટે નીકળી પડે છે. અને છેવટે 35 વર્ષની ઉંમરે એ આકરું તપશ્ચર્યા પણ કરે છે અને સ્વશુદ્ધિ કરે છે, પોતાની ચિત્ત શુદ્ધિ કરે છે અને છેવટે એ સંબોધિ પોતે પ્રાપ્ત કરે છે. સર, હવે મારો એક પ્રશ્ન છે કે આપે ઉલ્લેખ કર્યો એક ભગવાન બુદ્ધ અને એક તથાગત બુદ્ધ, આ બંને ક્યાંક ને ક્યાંક બુદ્ધના સંબોધન છે, તો એ બંને વચ્ચે ભેદ શું છે? ઓકે, આમાં ભેદ નથી બંને શબ્દોમાં, પણ પાલી ભાષામાં ભગવા શબ્દ છે કે જેનાથી અપભ્રંશ થઈને ભગવાન શબ્દ આવ્યો છે. તો ભગવા શબ્દ પાલીમાં એનો ઉલ્લેખ જે થયો છે, અને પાલીમાં એમ કહેવાયેલું છે ભગવાન બુદ્ધ માટે કે ભગ્ગ રાગો, ભગ્ગ મોહો, ભગ્ગ દોષો, ઇતિસો ભગવા, કે જેમણે રાગ, દ્વેષ, માન, મોહ, અભિમાન અને અહંકારમાંથી જેણે વિમુક્તિ પ્રાપ્ત કરી છે, જેણે મુક્તિ પ્રાપ્ત કરી છે, એ ભગવા છે. તો એ જ રીતે એમના માટે તથાગત શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો તથાગત એ કે જે તથ્ય અને સત્યને જાણે છે, જીવનનો સાચો મર્મ શું છે એ જાણે છે, 4 અરિય સત્ય શું છે એના વિશે પોતે જાણે છે, અવિદ્યાને કેવી રીતે નષ્ટ કરી શકાય એને જાણે છે. એટલે તથ્ય અને સત્યના માર્ગથી જે અવગત જે છે, સત્યથી અવગત છે. અને સત્ય શું છે કે જીવનમાં દુઃખ છે, અને એ દુઃખ જે છે તો દુઃખનો નિવારણનો માર્ગ પણ છે. તો આ તથ્ય છે, આ સત્ય છે. દરેકના જીવનનું જે સત્ય જે છે એ આપણે નથી જાણતા, પરંતુ તથાગત બુદ્ધ જે છે એમણે આ જીવનનું સત્ય જે છે પોતે જાણ્યા, એટલે સત્યોથી એ પોતે માહિતગાર થયા, અવગત થયા, એટલે એમના માટે આ સંબોધન કરવામાં આવે છે તથાગત બુદ્ધ. સર, હવે ભગવાન બુદ્ધ, તથાગત બુદ્ધ, એમની પહેલી ધમ્મદેશના શું હતી? જે રીતે આપણે વાત કરી કે 35 વર્ષની ઉંમરે સિદ્ધાર્થ ગૌતમ જે છે એ બુદ્ધ બને છે, બોધિ પ્રાપ્ત કરે છે. બોધિ અર્થાત કે પરમ જ્ઞાન એ પ્રાપ્ત કરે છે અને સમ્યક સંબુદ્ધ બને છે. બુદ્ધમાં બુદ્ધ પણ ખરા અને સમ્યક સંબુદ્ધ બને છે. સમ્યક સંબુદ્ધ બન્યા પછી એમણે વિચાર કર્યો કે જે જ્ઞાન જે પરમ બોધિ જે મને પ્રાપ્ત જે થઈ છે, એ જ્ઞાન જે છે, એ પરમ જ્ઞાન જે છે, મારે લોકોમાં વહેંચવું છે. એટલે એ બોધગયાથી નીકળે છે, બોધગયામાં પોતે સંબોધિ પ્રાપ્ત કરે છે અને ત્યાંથી એ નીકળે છે અને સારનાથ જાય છે. અને સારનાથમાં એ પોતાના 5 જે મિત્રો જે હતા, કે જે એક સમયે સિદ્ધાર્થ ગૌતમ જ્યારે એમણે મહાભિનિષ્ક્રમણ કર્યું 29 વર્ષની વયે, તો એ સમયગાળા દરમિયાન આ 5 મિત્રો એમની સાથે હતા, બરોબર છે. પરંતુ જ્યારે સિદ્ધાર્થ ગૌતમે જ્યારે સુજાતા દ્વારા બનાવેલી ખીર જે છે જ્યારે એમણે ખાધી, ત્યારે આ લોકોને એમ લાગ્યું કે સિદ્ધાર્થે તાપસ જીવન જે છે એ છોડી દીધું છે, બરોબર છે, ભોજનને ગ્રહણ કર્યું છે. એટલે એ મિત્રો જે છે એ તથાગતને છોડીને ચાલ્યા ગયેલા. એટલે તથાગતને એમ થયું કે મેં જે સંબોધિ જે પ્રાપ્ત કરી છે, એ સંબોધિ એનું જે જ્ઞાન જે છે, જે મેં પ્રાપ્ત કર્યું છે, એ આ 5 મિત્રોની સાથે હું શેર કરું, સંવાદ કરું. ચાલતા ચારિકા કરતા કરતા એ પોતે સિદ્ધાર્થ સારનાથમાં જાય છે. સારનાથના મૃગદાય વનમાં એ પોતે જાય છે. અને
આ જે 5 એમના જે એક સમયના સહયોગીઓ હતા, બરોબર છે, તો એમણે દૂરથી આમ સિદ્ધાર્થને આવતા જોયા એટલે નક્કી કર્યું કે આપણે સિદ્ધાર્થને સન્માન નથી આપવું, બરોબર છે. આપણે કારણ કે એમણે તાપસ જીવન છોડી દીધું હતું અને અત્યારે આવી રહ્યા છે, પરંતુ જેમ સિદ્ધાર્થ ધીરે 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 એક ચાલતા આવી રહ્યા હોય છે, એમની મુખ મુદ્રા ઉપર એ તેજ હોય છે, આભા હોય છે, એટલે જેમ જેમ નજીક આવે છે તો 5 મિત્રો જે હતા એમનાથી રહેવાતું નથી. એમની આભા અને પ્રતિષ્ઠા, એમની મુખ મુદ્રા, એમની ચાલવાની જે કળા જે છે કે જે વ્યક્તિ જે જ્ઞાનને સંપાદન કરેલું હોય છે એમના ચહેરા ઉપર વ્યક્તિત્વ ઉપર નિખરી આવતું હોય છે. એટલે એ 5 જે મિત્રો જે હતા એ ઊભા થઈ જાય છે અને સિદ્ધાર્થ ગૌતમ માટે આસન બિછાવી દે છે. જે એક સમય એમ વિચાર કર્યો હતો કે આપણે આ મહેમાનનું સ્વાગત નથી કરવું, પરંતુ એ પછી એમને ખાલી એ જોવાથી જ, એમની સામે જોવાથી જ એમનામાં એ અહોભાવ નિર્માણ થાય છે અને તથાગત જે છે એ પછી આસન પર બિરાજમાન થાય છે અને ખૂબ જ વિશ્વની પ્રખ્યાત જેને કહી શકાય એવી ધમ્મ દેશના ધમ્મચક્ર પ્રવર્તન તરીકે બૌદ્ધ ધર્મના ઇતિહાસમાં ઓળખવામાં આવે છે ને. ધમ્મચક્ર પ્રવર્તન બોધ ગયામાં એમણે સંબોધિ પ્રાપ્ત કરી અને સારનાથના મૃગદાય વનમાં એમણે ધમ્મચક્ર પ્રવર્તન કર્યું. તો ધમ્મના ચક્રને એમણે ગતિમાન કર્યું અને જે 5 જે મિત્રો જે હતા કે જેમાં અશ્વજીત છે, વપ્પ છે, બદ્દીય છે, મહાનામ અને કૌંડિન્ય, આ 5 એમના મિત્રો હતા અને 5 મિત્રોને એ જે એમણે સંબોધિ જે પ્રાપ્ત કરી હતી એ જ્ઞાન જે છે એ પોતે પીરસે છે. અને એ ધમ્મચક્ર પ્રવર્તન જે છે એમાં એ પોતે 3 બાબતોનો ઉલ્લેખ કરે છે. પવિત્રતાના માર્ગની વાત કરે છે, ધમ્મ પરાયણતાના માર્ગની વાત કરે છે અને શીલના માર્ગની વાત કરે છે અને મધ્યમ પટીપદા કે જેને આપણે મિડલ પાથ તરીકે ઓળખીએ છીએ. તો કે તથાગત બુદ્ધિ જે છે ને મિડલ પાથ આપ્યો છે, મધ્યમ માર્ગ આપ્યો છે કે જેને પાલીમાં મધ્યમ પટીપદા તરીકે ઓળખવામાં આવે છે. અને એ ધમ્મદેશનામાં તથાગતે એમ કીધું કે 2 અતિઓ છે, 2 અતિ છે, 2 એક્સ્ટ્રીમ પોઈન્ટ છે. એક છે કે કામ, સુખ અને ભોગનો માર્ગ જે છે અને બીજો જે માર્ગ જે છે એ છે કાય કલેશનો માર્ગ જે છે. તો આ બંને માર્ગ જે છે એ અતિ છે. તો આપણે અતિમાં ન પડવું જોઈએ, પરંતુ આપણે મધ્યમ માર્ગનું અનુસરણ કરવું જોઈએ. કામ ભોગમાં રત રહેવાથી કે મોજ મસ્તી કરવાથી જીવનનું સત્ય તમને પ્રાપ્ત થતું નથી. એમ કે પછી તમે પોતાના શરીરને તમે કલેશ તમે કરો છો, તમારી કાયાનું તમે દમન કરો છો અને વધારે પડતે તમે આકરું દમન તમારા શરીરને કરો છો, તો એનાથી પણ તમને સંબોધિ કે જ્ઞાન પ્રાપ્ત થતું નથી. એના કરતાં આપણે મધ્યમ માર્ગ જે છે, મધ્યમ પટીપદા માર્ગ જે છે એ આપણે અપનાવવો જોઈએ અને એ શીલનો માર્ગ છે. અને આ શીલના માર્ગમાં તથાગત બુદ્ધે આ મધ્યમ પટીપદામાં એમણે 5 શીલ આપ્યા અને આ 5 શીલ જે હતા કે જે અત્યારે જે બુદ્ધ વંદના જે કરવામાં આવે છે, દરેક બુદ્ધિસ્ટ ઉપાસિકા હોય કે વિશ્વના તમામ બૌદ્ધ રાષ્ટ્રો જે હોય એ પંચશીલ જે છે ને એ અવશ્ય લેતા હોય છે. તો પંચશીલ જે છે ને એ જીવનને શ્રેષ્ઠ બનાવવાનો માર્ગ જે છે કે ભગવાન બુદ્ધે આ મધ્યમ પટીપદામાં 5 શીલ આપ્યા. પાણાતિપાતા વેરમણી શિખાપદમ સમાધિયામી, અદિન્નદાના વેરમણી શિખાપદમ સમાધિયામી, કામેશુ મિચ્છાચારા વેરમણી શિખાપદમ સમાધિયામી, મુસાવાદા વેરમણી શિખાપદમ સમાધિયામી, સુરા મેરય મજ્જ પબદઠાના વેરમણી શિખાપદમ સમાધિયામી. આ 5 શીલ જે નો માર્ગ જે છે ને તથાગત બુદ્ધિ આપ્યો અને એમ કીધું કોઈ પણ વ્યક્તિ એ ચાહે કોઈ પણ ધર્મનો હોય, સંપ્રદાયનો હોય, જાતિનો હોય, પરંતુ જો આ 5 શીલનું જો જીવનમાં પાલન કરે છે તો એનું જીવન જે છે ને એ શ્રેષ્ઠ બને છે. અર્થાત કે પહેલું જે શીલ આપ્યું કે મન, વાચા અને કાયા, મન, વાચા અને કાયાથી કોઈ જ પ્રકારનું દુષ્કર્મ આપણે ન કરવું જોઈએ. બીજું જે શીલ આપ્યું કે આપણે કોઈ જ પ્રકારની ચોરી ન કરવી જોઈએ. બરોબર છે. કોઈ પણ વ્યક્તિની કોઈ વસ્તુ કોઈ જગ્યાએ પડેલી છે અને મારે લેવી છે તો મારે હંમેશા એ વ્યક્તિને પૂછીને જ મારે વસ્તુ લેવી જોઈએ. એટલે તમામ પ્રકારની જે ચોરી જે છે એ મારે ન કરવી જોઈએ. ત્રીજું જે શીલ જે આપ્યું કે મારે મિથ્યાચાર અને વ્યભિચાર જે છે એ ન કરવો જોઈએ. ચોથું જે શીલ આપ્યું કે મારે જૂઠું ન બોલવું જોઈએ.
એને આજે સમાજની અંદર જૂઠું બોલવાથી કેટલા બધા અપરાધો જે છે, અને સમાજની અંદર પારિવારિક પરિવારથી માંડીને સમાજ અને સમાજથી માંડીને રાષ્ટ્રમાં આ એક અસત્ય બોલવાથી પણ કેટલા બધા ભયસ્થાનોનું નિર્માણ જે થાય છે. તો તથાગતે એમ કીધું કે આપણે જૂઠું ન બોલવું જોઈએ, અસત્ય ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ, ચુગલી ન કરવી જોઈએ, ચાડી ન કરવી જોઈએ, કઠોર વચન ન બોલવા જોઈએ, બરોબર છે, અને મિથ્યા ભાષણ ન કરવું જોઈએ. હંમેશા જે કંઈ પણ તમે બોલો છો એ હંમેશા ધમમય બોલવું જોઈએ કે જેનાથી લોકોનું કલ્યાણ થાય. અને પાંચમું જે શીલ જે આપ્યું એ આપ્યું કે આપણે તમામ પ્રકારના જે વ્યસનો જે છે એનાથી આપણે વિરત રહેવું જોઈએ. કારણ કે વ્યસનથી વ્યક્તિનું વ્યક્તિગત જીવન તો ખરાબ થાય છે, પરિવારનું જીવન ખરાબ થાય છે, અને સમાજનું સામાજિક સ્વાસ્થ્ય જે છે ને એ પણ ખરાબ થતું હોય છે. તો ભગવાન બુદ્ધે આ જે 5 જે શીલ જે આપ્યા એ જીવનને શ્રેષ્ઠ બનાવવાનો, અને એમ કહી શકાય કે આ 5 માપદંડ હતા. શ્રેષ્ઠ જીવન જીવવાના 5 માપદંડ હતા, અને કોઈ પણ વ્યક્તિ જે છે આ 5 માપદંડ પ્રમાણે જો ચાલે તો એનું જીવન સુખી બનતું હોય છે, શ્રેષ્ઠ બનતું હોય છે. સર, હવે મારો આગળનો પ્રશ્ન છે કે બુદ્ધ ઉપદેશ આષ્ટાંગિક માર્ગ જે કહે છે એ શું શ્રેષ્ઠ જીવન માટે જીવવા માટે ઉપયુક્ત છે? જે પ્રકારે આપણે આગળ વાત કરી કે ધમ્મચક્ર પ્રવર્તન સૂત્રમાં તથાગત બુદ્ધે ખૂબ વિસ્તારથી 5 શીલ, અષ્ટાંગિક માર્ગ અને એ સાથે સાથે 10 પારમિતાઓ વિશે પણ એમણે વાત કરેલી છે. તો અષ્ટાંગિક માર્ગ જે છે કે જેને આપણે 8 આરા વાળો માર્ગ કહીએ છીએ, અને પાલીમાં એને અરિય અઠંગિકો મગ્ગો, અરિય અઠંગિકો મગ્ગો તરીકે એને ઓળખવામાં આવે છે કે 8 આરા વાળો માર્ગ જે છે. અને એમ કહી શકાય કે આ અષ્ટાંગિક માર્ગ જે છે ને એમાં 8 પાથેય છે, 8 જે સોપાન જે છે એ સોપાનને સર કરતા 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 તમે નિર્વાણ સુધી તમે પહોંચી શકો છો. પાલી ભાષામાં એમ કહી શકાય છે કે નિબ્બાન, અને આપણે હિન્દીમાં કે ગુજરાતીમાં એને નિર્વાણ કહીએ છીએ. તો નિબ્બાનની અવસ્થા સુધી પહોંચવાનો માર્ગ જે છે ને એ અષ્ટાંગિક માર્ગ જે છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો આપણે કહી શકીએ કે જીવન જીવવાનો આ ઉત્તમ શ્રેષ્ઠ માર્ગ જે છે, અને વૈજ્ઞાનિક માર્ગ જે છે, એમાં તાર્કિકતા છે. કોઈ જગ્યાએ તમને આડંબર કે પાખંડ બિલકુલ એમાં જોવા નથી મળતા. તો અષ્ટાંગિક માર્ગનું જે પહેલું જે સોપાન જે છે એ છે કે સમ્મા દિટ્ઠિ, સમ્યક દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિ જે છે એ પ્રથમ સોપાન છે. તો તથાગત બુદ્ધે એમ કીધું કે જે વ્યક્તિ સમ્મા દિટ્ઠિનો અભ્યાસ કરે છે, અધ્યયન કરે છે, એની વિઝન જે છે ને એ ક્લિયર બને છે. જ્યાં સુધી આપણું વિઝન જે છે જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી તમે આગળના માર્ગ ઉપર તમે જઈ શકતા નથી. એટલે કે આપણે સમ્યક દ્રષ્ટિને ડેવલપ કરવાની છે, અને એ અધ્યયન અને સાધના દ્વારા તમે આ સમ્મા દિટ્ઠિ જે છે તમે જાણી શકો, એને ઓળખી શકો, અને એને તમે વિકસિત કરી શકો. તો સમ્મા દિટ્ઠિ અર્થાત કે તમામ પ્રકારના જે આડંબરો જે છે, મિથ્યા જે બાબતો જે છે એનાથી આપણે દૂર રહેવાનું છે, અને એક સાચા માર્ગ તરફ આપણે પોતાની જે દ્રષ્ટિ જે છે ને એ કેળવવાની છે. તો સમ્મા દિટ્ઠિ જો આપણે કેળવીએ તો આપણામાં સમા સંકલ્પો, બીજું જે સોપાન આવે છે કે સમ્યક સંકલ્પ. જો સમ્મા દિટ્ઠિ હોય તો જ તમે નેક્સ્ટ સ્ટેજ તમારો સંકલ્પ જે છે ને એ શ્રેષ્ઠ બનતો હોય છે. જો આપણામાં દ્રષ્ટિ, આપણામાં વિઝન જો ક્લિયર જ ન હોય તો આપણે કોઈ યોગ્ય નિર્ણય કે યોગ્ય સંકલ્પ જે છે એ લઈ શકતા નથી. શીલ અને સમાધિના માર્ગ ઉપર ચાલવા માટે તમારે દ્રષ્ટિ, તમારી સમ્યક દ્રષ્ટિ તમારે ડેવલપ કરવી પડે, અને એના માટે તમારે સંકલ્પ લેવો પડે. અને જે વ્યક્તિ સમ્મા સંકલ્પો કરે છે, સમ્યક સંકલ્પ લે છે ને એ એની વાણી પણ સમ્યક બને છે. એટલે ત્રીજું જે સોપાન છે સમ્મા વાચા, સમ્યક વાણી. તો ભગવાન બુદ્ધે એમ કીધું છે કે આપણે વાણી જે છે ને 4 પ્રકારની વાણી છે, બરોબર ને? તો એમાં પહેલું જે છે કે આપણે અસત્ય ન બોલવું જોઈએ, જૂઠું ન બોલવું જોઈએ. બીજું ભગવાન બુદ્ધ એમ કહે છે કે આપણે કઠોર વાણીનો ઉપયોગ ન કરવો જોઈએ જેનાથી બીજાને દુઃખ થાય. ત્રીજી બાબત એમ કીધી તથાગત બુદ્ધે કે આપણે કટુદાભરા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ, અને કોઈની ચુગલી ન કરવી જોઈએ, કોઈની નિંદા ન કરવી જોઈએ. અને ચોથી વાત કીધી કે આપણે હંમેશા સત્ય જ ઉદ્ઘાટિત કરવું જોઈએ, અને મિથ્યા ભાષણથી આપણે દૂર રહેવું જોઈએ. તો સમ્યક વાણી, અને એના પછી આવે છે કે સમ્યક કર્માંત આવે છે. એટલે જેની આપણી વાણી જેની સારી હોય
તો એના કર્મ જે છે ને એ કુશળ બનતા હોય છે. આપણા જે કર્મ જે છે એ આપણાથી કુશળ કામ જ થતું હોય છે. તમારામાં સમ્યક દ્રષ્ટિ હોય, સમ્યક સંકલ્પ તમે લીધેલો હોય, તમારી સમ્યક વાણી હોય, તો આપણા કર્મ જે છે ને એ હંમેશા કુશળ બને છે. અર્થાત કે તમે કોઈ જ પ્રકારની હિંસા તમે નથી કરતા, તમે ચોરી નથી કરતા, તમે જૂઠું નથી બોલતા, તમે વ્યભિચાર નથી કરતા, તમે શરાબ કે નશીલા પદાર્થોનું સેવન નથી કરતા. તો તમારું જીવન જે છે ને શ્રેષ્ઠ બને છે. તમારા કર્મ જે છે ને એ સુધરે છે. તો સમ્યક કર્મ અને સમ્યક કર્મ બને છે તો આપણી આજીવિકા પણ સમ્યક બને છે. આપણી રોજીરોટી જે છે ને એ પણ સમ્યક બને છે. એટલે તથાગત બુદ્ધે એમ કીધું કે હંમેશા દરેક વ્યક્તિએ પોતાની આજીવિકા જે છે ને એ હંમેશા કુશળ અને કુશળ કર્મ દ્વારા જ એને આજીવિકા કમાવી જોઈએ. અને ભગવાન બુદ્ધે એમ કીધું છે કે 4 પ્રકારના જે વ્યવસાયો જે છે ને જે અકુશળ કર્મ કરાવે છે, તો એ 4 પ્રકારના વ્યવસાયો આપણે ન કરવા જોઈએ. અને એ છે કે દારૂનો વેપાર છે, પછી ઝેરનો વેપાર છે, પછી પશુઓનો વેપાર છે અને માંસનો વેપાર છે. તો આ પ્રકારના આ બધા અકુશળ કર્મો કીધા છે. તો આ તમે ન કરો તો તમારી રોજીરોટી, તમારી આજીવિકા જે છે ને એ સમ્યક બને છે. અને તથાગત બુદ્ધ એમાં એમ કહે છે કે જે પ્રકારે એક મધુમક્ખી જે છે એ ફૂલને નુકસાન કર્યા વગર એમાંથી શહદ બનાવે છે, એ જ પ્રકારે વ્યક્તિએ પણ બીજાને નુકસાન કર્યા વગર પોતાની રોજીરોટી, આજીવિકા જે છે એ કમાવી જોઈએ. પછી આગળનું જે સોપાન જે આવે છે એ સમ્યક વ્યાયામ આવે છે. સમ્યક વ્યાયામનો અર્થ એ છે કે કોઈ શારીરિક કસરતની વાત નથી, પરંતુ મનના વ્યાયામની વાત છે. આપણે ચિત્ત શુદ્ધિની વાત છે. તો ભગવાન બુદ્ધે એમ કીધું કે તમારે શ્રેષ્ઠ જીવન જીવવું હોય તો ખૂબ જ આવશ્યકતા છે કે તમે તમારી ચિત્ત શુદ્ધિ કરો, ચિત્તનો વ્યાયામ કરો. અને ચિત્તનો વ્યાયામ તમે એ સાધના દ્વારા તમે એને પુષ્ટ કરી શકો છો. અને આપણા મલિન જે વિચારો જે છે એને તમે ધીરે ધીરે તમે દૂર કરી શકો છો. તો સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ અને સમ્યક સતી અને સમ્મા સમાધિ. 7મું સમ્યક સતી કે સતત આપણે જાગૃત રહેવાનું છે. તમે જે કોઈ પણ તમે કર્મ કરો છો, તમે બેઠા હોવ, તમે જમતા હોવ, તમે બોલતા હોવ, તો જે કોઈ પણ તમે ક્રિયા કરો છો ત્યારે હંમેશા યુ હેવ ટુ બી કોન્શિયસ, યુ હેવ ટુ બી વેરી વિજિલન્ટ ઈચ એન્ડ એવરી મોમેન્ટ. તો એ સમ્મા સતી છે. અને જે વ્યક્તિ સમ્મા સતીને કેળવે છે, જાગૃતતાને કેળવે છે, એ વ્યક્તિ ક્યારે પણ દુઃખી થતો નથી અને હંમેશા એનાથી કોઈ જ પ્રકારનું અકુશળ કામ થતું નથી. અને છેલ્લે આવે છે કે સમ્મા સમાધિ. જે જાગૃત વ્યક્તિ હોય એ જ સમાધિ સુધી પહોંચી શકે. સમ્યક સમાધિ. અને સમાધિનો અર્થ ભગવાન બુદ્ધ અને તેમનો ધમ, જે બોધિસત્વ બાબા સાહેબ ડૉક્ટર આંબેડકરે પણ એમાં લખેલું છે કે સમ્યક સમાધિ એ છે કે ચિત્તની જાગૃતતાની અવસ્થાની સાથે સાથે તમારે સામાજિક જે દાયિત્વો જે છે, તમારે સામાજિક જે તમારા કર્તવ્યો જે છે ને એને પણ આપણે નિભાવવાના છે. તો સમ્યક સમાધિ સુધી આપણે પહોંચી શકીએ છીએ. તો સમ્મા દિઠ્ઠિથી લઈને સમ્યક સમાધિ સુધીનો આ અષ્ટાંગિક માર્ગ જે છે ને એ તથાગત બુદ્ધે આપણને ઉપદિષ્ટ કર્યો છે. અને જીવન જીવવાનો આ શ્રેષ્ઠ અને ઉત્તમ માર્ગ છે. સર, હવે હું બૌદ્ધ પરંપરા, જે થેરવાદ અને મહાયાન, એ બંને વચ્ચે શું ભેદ છે, આપ થોડું સમજાવો. સમ્રાટ અશોકના કાર્યકાળ દરમિયાન પાટલીપુત્રમાં 3જી બૌદ્ધ સંગતિ મળી હતી. અને એના અધ્યક્ષ સ્થાને મોગલીપુત્ર તિસ્સ હતા. મોગલીપુત્ર તિસ્સ અને સમ્રાટ અશોકે પોતાના કાર્યકાળ દરમિયાન ધમ્મની અંદર, બૌદ્ધ ધર્મની અંદર પણ એવા લોકો જે પ્રવેશ કરી ચૂક્યા હતા કે જે ધર્મનું અનુસરણ કરતા નહોતા. એટલે એવા બધા વ્યક્તિઓને સફેદ કપડાં પહેરાવીને, એમ કહેવાય છે કે 60,000 જેટલા વ્યક્તિઓને ધમ્મમાંથી નિષ્કાસિત કરેલા, વિહારમાંથી નિષ્કાસિત કરેલા, કે જે ધમ્મ માટે ઉપયોગી નહોતા અને ધમ્મના વિકાસ કે માટે કામ નહોતા કરતા હતા, શીલનું પાલન નહોતા કરતા હતા. તો એ સમયગાળા દરમિયાન સમ્રાટ અશોકના કાર્યકાળ દરમિયાન પણ બૌદ્ધ ધર્મની અંદર 18 નિકાયો હતા, નાના મોટા 18 સંપ્રદાયો હતા. અને એમાં મુખ્યત્વે જે છે ને આપણને જોવા મળે છે એ મહાસ્થવિરવાદ, બરોબર છે, મહાસ્થવિરવાદ અને જેને કહી શકાય કે થેરવાદ પરંપરા જોવા મળે છે.
બરોબર છે, કે જે સમયાંતરે આ બંને વિભાગોમાં બુદ્ધના જે ઉપદેશો જે છે ને એ આ બંને વિચારધારાવાળા જે ઉપાસક ઉપાસિકાઓ કે ભિક્ષુ કે ભિક્ષુણી જે હતા એમણે વિશ્વમાં પ્રચાર કર્યો. તો આ બંને જે વિભાગો જે છે એ સમયાંતરે પડે છે. તો થેરવાદ જે પરંપરા જે છે, થેરવાદી પરંપરામાં એવું છે કે એમાં તથાગત બુદ્ધની જે મુખ્ય જે શિક્ષાઓ જે છે કે જેમણે જીવનકાળ દરમિયાન, જીવનના 45 વર્ષો દરમિયાન એમણે ગામે ગામ ચારિકા કરીને જે 45 વર્ષ દરમિયાન એમણે 84,000 જે દેશનાઓ જે આપી એ ત્રિપિટક સાહિત્યની અંદર સંગ્રહિત છે. તો થેરવાદી જે લોકો જે છે, થેરવાદી લોકો એ બુદ્ધની મુખ્ય જે શિક્ષાઓ જે છે, ત્રિપિટક જે સાહિત્ય જે છે કે જે પાલી ભાષામાં લખાયેલું છે એનું અનુસરણ કરે છે અને તથાગત બુદ્ધને એમાં સર્વોપરી માને છે. એમાં તથાગત બુદ્ધની કોઈ મૂર્તિ કે એ બાબત પણ આપણને એમાં જોવા નથી મળતી. નો ડાઉટ પછી સમયાંતરે બુદ્ધના રૂપ જે બનવા લાગ્યા, બુદ્ધ રૂપ જે બનવા લાગ્યા, તો થેરવાદમાં બુદ્ધની જે મુખ્ય જે શિક્ષાઓ જે છે એના પર ભાર મૂકવામાં આવે છે. જ્યારે મહાયાની જે પરંપરા જે છે એના જે ગ્રંથો જે છે એ સંસ્કૃત ભાષામાં લખાયેલા છે અને એમાં બુદ્ધને અલૌકિક વ્યક્તિ તરીકે જોવામાં આવે છે અને બુદ્ધરૂપ બનાવવામાં આવે છે અને બોધિસત્વનો જે કન્સેપ્ટ જે છે એ એમાં આપણને જોવા મળે છે. અને અત્યારે વિશ્વમાં શ્રીલંકા છે કે બર્મા છે, થાઈલેન્ડ છે, કંબોડિયા છે, વિયેટનામ જે છે, આ બધા દેશો એ થેરવાદી પરંપરામાં માને છે. જ્યારે ચાઇના છે, કોરિયા છે, જાપાન છે, ઇવન તિબેટ જે છે કે એ મહાયાની પરંપરાને માને છે. સર, હવે મારો એક અંતિમ પ્રશ્ન છે કે આજના યુવા વર્ગે બૌદ્ધ ધર્મમાંથી શું અપનાવવાની જરૂર છે અને એમની એક પ્રચલિત ધ્યાન પદ્ધતિ વિપશ્યના, આના વિશે આપ જણાવશો? ભગવાન બુદ્ધે પોતાના જીવનકાળ દરમિયાન જે 84,000 જે દેશનાઓ આપીને એક દેશના જે છે ને ઉપદેશ જે છે એ જીવનને શ્રેષ્ઠ બનાવે છે. જે આપણે હમણાં વાત કરી કે આજના યુવાનો કમસે કમ જો 5 શીલ વિશે જાણે, બીજું કશું જ નહીં, કદાચ બૌદ્ધ તત્વદર્શન વિશે વધુ ન જાણે, અભ્યાસ ન કરે, પણ 5 શીલ અને અષ્ટાંગિક માર્ગ વિશે જો જાણે તો એમનું જીવન શ્રેષ્ઠ બને છે. કયો યુવાન એવો હશે કે કયો એવો વ્યક્તિ હશે વિશ્વનો કે જે સુખી બનવા ન માગે? હે ને? દરેક વ્યક્તિ સુખી બનવા માગે છે, શ્રેષ્ઠ બનવા માગે છે, પરંતુ વ્યક્તિ જે છે ને અકુશળ કર્મ કરે છે. હે ને? અકુશળ કર્મ કરે છે અને બીજી બાજુ સુખ પ્રાપ્તિની ઈચ્છા કરે છે. તો બંને વિરોધાભાસી બાબતો થઈ. તો તથાગત બુદ્ધે એમ કીધું કે જો જીવનને તમારે શ્રેષ્ઠ બનાવવું છે, તમારે જીવનને ઉમદા બનાવવું છે, તો તમારા આ નૈતિકતાના માર્ગ ઉપર તમારે ચાલવું પડશે. 5 શીલ જે છે, આજના યુવાનો જો આ 5 શીલનું જો પાલન જો કરે, મન, વાચા અને કાયાથી કોઈ પ્રકારની હિંસા ન કરે, ચોરી ન કરે, વ્યભિચાર ન કરે, શરાબ આદિ પદાર્થોનું વ્યસન જો ન રાખે, જૂઠું ન બોલે, તો એમનું જીવન શ્રેષ્ઠ જાય છે. અને બુદ્ધે નૈતિકતા ઉપર ખૂબ ભાર મૂક્યો છે. નૈતિકતા અને પ્રામાણિકતા ઉપર ખૂબ જ એમણે વિશેષ ભાર મૂક્યો છે. એટલે એમ કહેવાય છે, બાબા સાહેબ તો એમ કહે છે કે તથાગત બુદ્ધનો ધર્મ જે છે ને એ તમને સામાજિક સંદેશ આપે છે અને કેવી રીતે જીવનને શ્રેષ્ઠ બનાવી શકાય એનો માર્ગ ઉપદિષ્ટ કરે છે. તો આજના યુવાનો જો મેન્ટલી જો પીસ ઈચ્છતા હોય અને પોતાના જીવનને એક કેળવવા માંગતા હોય અને એક ભારતના સારા નાગરિક બનવા માંગતા હોય, વિશ્વ નાગરિક બનવા માંગતા હોય, તો ભગવાન બુદ્ધે ઉપદિષ્ટ કરેલા પ્રેમ, મૈત્રી, કરુણાના માર્ગ ઉપર એમને ચાલવાની ખૂબ આવશ્યકતા છે. અને એના માટે તથાગત બુદ્ધે વિપશ્યના સાધના આપણને શીખવી છે. અને ભારતની આ પુરાતન સાધના છે વિપસ્સના. અર્થાત કે વિશેષ રૂપથી જોવું અને પશ્યના એટલે કે જોવું. તો તથાગત બુદ્ધે એમ કીધું છે કે તમારે પોતાની જાતને જોવાની છે, સ્વયંને ઓળખવાનું છે. એને એટલે તથાગત બુદ્ધે એમ કીધું છે કે 2 લોક છે, એક તમારું આંતરલોક છે અને બીજું તમારું બાહ્ય લોક છે. તો આપણે હંમેશા આખું જીવન જે છે ને એ બાહ્ય લોકને રિએક્શન અને એક્શન રિએક્શનમાં જ આપણું પ્રત્યાઘાત કે પછી આન્સર જવાબ આપવામાં જ આપણું જીવન વ્યતીત થઈ જાય છે. પરંતુ ક્યારે પણ આપણે આંતરલોકને જાણવા માટેનો પ્રયાસ નથી કરતા. તો તથાગત બુદ્ધે આનાપાન સતી અને વિપશ્યના સાધના દ્વારા એ માર્ગ બતાવ્યો છે કે
કે તમે કેવી રીતે તમારા ચિત્તને તમે નિયંત્રિત બનાવી શકો છો. કદાચ તમારામાં કોઈ એવો વિચાર ઉત્પન્ન થાય છે જે અકુશળ વિચાર છે, તો તમે સજાગ છો, તમારામાં સમા સતી છે, તો તમે જાગૃત બનો છો અને એ વિચારને કેવી રીતે આપણે દૂર કરવો જોઈએ, દૂર તમારાથી થઈ શકે એ માટે તમે પ્રયાસ તમે કરો છો, વ્યાયામ તમે કરો છો. તો એ રીતે કહી શકાય કે વિપશ્યના સાધના જે છે એ ચિત્ત શુદ્ધિની સાધના છે. અને એમાં તથાગત બુદ્ધે એમ કીધું છે કે તમે તમારા મનને તમે શુદ્ધ બનાવી શકો છો, તમારા ચિત્તને તમે શુદ્ધ બનાવી શકો છો, તમારા શરીરને તમે શુદ્ધ બનાવી શકો છો. બરોબર છે. તો આ એક વૈજ્ઞાનિક પદ્ધતિ જે છે કે જેનો જો અમલ આજના યુવાનો કરે તો એ મેડિટેશન પણ કેળવી શકે છે, આધ્યાત્મિકતા તો કેળવી શકે છે, સાથે સાથે મનની એકાગ્રતા જેને કહી શકાય, જેને આપણે અંગ્રેજીમાં કહે છે માઇન્ડફુલનેસ. આજે ચારે બાજુ અશાંત માહોલ છે, તો આ અશાંત માહોલ ઉદ્વેગ ભર્યા જીવનમાં જો વિપશ્યના જો કરવામાં આવે દરેક વ્યક્તિ દ્વારા, અને તો એનું માઇન્ડ જે છે ને એ શાંત બનતું હોય છે, અને શાંત વ્યક્તિ જે છે ને એ સાચો નિર્ણય લેતો હોય છે, અને એ પોતે સુખી બને છે, અને પોતે સુખી બને તો પરિવાર, સમાજ અને રાષ્ટ્ર સુખી બનતું હોય છે. તો બહુ અદ્ભુત તથાગત બુદ્ધની આ વિપશ્યના સાધના છે. તો આજના તમામ યુવાનો કે તમામ વ્યક્તિની આ પ્રાથમિક આવશ્યકતા છે કે એ વિપશ્યના સાધનાને જાણે, શીખે અને પોતાની ચિત્ત શુદ્ધિ કરે, અને સ્વશુદ્ધિથી જગતની શુદ્ધિ થાય છે. દર્શક મિત્રો, કરુણા, અનુકંપા અને તમે ખરેખર કોણ છો એ શીખવનાર બૌદ્ધ ધર્મ આજે પણ માનવજાતને પ્રકાશિત કરી રહ્યો છે. આજના જ્ઞાન સત્ર માટે હું ડૉક્ટર હરપાલ બુદ્ધનો આભાર પ્રગટ કરું છું. નમો બુદ્ધાય. ધન્યવાદ સર. મિત્રો, આ સાથે આ પોડકાસ્ટને અહીં વિરામ આપીએ. ફરી મળીશું એક નવા વિષય, એક નવા તજજ્ઞ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. ધન્યવાદ. वैष्णवजन स्पंदन गांधी विचार के. ગુજરાત વિદ્યાપીઠનું વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારના પોડકાસ્ટ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો સાથે સાર્થક સંવાદ કરે છે. ગુજરાત વિદ્યાપીઠ ગમતી, ગુજરાત વિદ્યાપીઠ ગમતી.